સાવરકુંડલાના વોર્ડ નંબર 6 માં સંકલ્પથી સિદ્ધિ ખાટલા બેઠક સંપન્ન, કાર્યકરોમાં નવો જોશ. વડાપ્રધાનના 11 વર્ષના નેતૃત્વની સિદ્ધિઓને બિરદાવવામાં આવી. સ્થાનિક વિકાસ કાર્યોની ચર્ચા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની હાજરીમાં કાર્યકરોનો સંચાર. સાવરકુંડલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી સિદ્ધિના સફળ 11 વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 6 ખાતે એક પ્રેરણાદાયી ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપના અસંખ્ય કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીના સક્ષમ માર્ગદર્શન હેઠળ અને સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ઉપસ્થિત કાર્યકરો એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 11 વર્ષમાં હાંસલ કરવામાં આવેલ અદ્ભુત સિદ્ધિઓને મુક્તપણે બિરદાવી હતી. બેઠક દરમિયાન રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકારના દ્રઢ સંકલ્પ, જનકલ્યાણકારી યોજનાઓ અને ખાસ કરીને સાવરકુંડલા વિસ્તારમાં થયેલા વિકાસના કાર્યો અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષ અનુસંધાને પ્રદેશ તેમજ રાષ્ટ્રીય ભાજપની સૂચનાથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ વિસ્તારોમાં ખાટલા બેઠકોનું આયોજન કરવાની નક્કી કરેલું છે. એ અનુસંધાને સાવરકુંડલા શહેર વોર્ડ નંબર 6માં આજરોજ માનનીય સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 6માં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ ખાસ કરીને વયવંદના યોજના 70 વર્ષથી ઉપરના જે વડીલો છે તેને માટે દરેક વિસ્તારોમાં કેમ્પનું આયોજન થાય અને તમામ આ યોજનાનો લાભ લે એનું પણ ખાસ એક આયોજન કરી અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન શ્રી દ્વારા વિકાસના કાર્યોની જે લહેર ચાલી રહી છે તે અનુસંધાને સાવરકુંડલા શહેરમાં પણ વિકાસના અવિરત કાર્યો અત્યારે થઈ રહ્યા છે તેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.